નમસ્કાર મિત્રો, આજે આપણે ભાદરવા મહિનામાં જે શ્રાદ્ધ નાખવામાં આવે છે, શ્રાદ્ધની ક્રિયા કરવામાં આવે છે, તેના વિશે આપણે પ્રકાશ પાડીએ છીએ. આ વિડીયો બનાવવાનો જે અર્થ છે એ ફક્ત અને ફક્ત જે જનમાનસની અંદર અસમંજસતા ન સર્જાય, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ માટે તે માટેનો છે. આ વિડીયો બનાવવાનો અર્થ ક્યારેય આર્થિક ઉપાર્જન માટેનો નથી, જે ધ્યાન રાખશો. સર્વપ્રથમ આપણે ચર્ચા કરીએ તો આજકાલ આપણે ઘણા સમયમાં એવું સાંભળવા મળે છે કે ભાઈ ક્યારેક કોઈ વ્યક્તિનું મૃત્યુ સાંજે 7 વાગે, 8 વાગે કે 9 વાગે થાય છે અને એમને દેન સવારે 6 વાગે, 7 વાગે કે 8 વાગે, મતલબ અર્થાત દિવસ ઉગ્યા પછી જે છે દેન દેવામાં આવતું હોય છે, એમને અગ્નિદાહ દેવામાં આવતો હોય છે. તો જ્યારે અગ્નિદાહ દેવાય છે ત્યારે એમની ગણતરી કરે છે કે આ પહેલો દિવસ. ખરેખર આ પરિસ્થિતિ જે છે એ અયોગ્ય છે. મૃત્યુતિથિ એટલે જ્યારે જે સમયે અંતિમ શ્વાસ છૂટે તે જ સમય સમજવો જોઈએ, અને જ્યારે અંતિમ શ્વાસ છૂટે ત્યારે જે તિથિ ચાલુ હોય છે એને મૃત્યુતિથિ કહેવામાં આવે છે. હવે જે લોકો અગ્નિહોત્ર ધર્મ પાળે છે તેમના માટે જ્યારે અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે તે તિથિને મૃત્યુતિથિ ગણવામાં આવે છે. અને અન્ય માટે તો જેમ મેં પ્રથમ કહ્યું, જ્યારે અંતિમ શ્વાસ લેવામાં આવે, દેહ છૂટે છે, ત્યારે તે તિથિને મૃત્યુતિથિ ગણવામાં આવે છે. હવે આપણે અહીં શ્રાદ્ધ વિશે ચર્ચા કરીએ તો ભાદરવા માસમાં કે શ્રાદ્ધ ક્યારે તો અને કેવી રીતે. જો શ્રાદ્ધની અંદરમાં 16 દિવસ આપણે સ્વાભાવિક રીતે ગણીએ છીએ, 16 શ્રાદ્ધ આપણે એવું જ કહીએ છીએ. એમાં પ્રથમ આપણે વાત કરીએ તો પ્રોષ્ઠપ્રદી શ્રાદ્ધ. પ્રોષ્ઠપ્રદી શ્રાદ્ધ એટલે શું? ભાદરવા સુદ પૂનમના રોજ થાય છે. કેમની પાછળ જે છે એ પ્રોષ્ઠપ્રદી શ્રાદ્ધ થઈ શકે છે? તો કે પિતા, પિતામહ, પ્રપિતામહ, માતા, પિતામહી, પ્રપિતામહી, માતામહ, પ્રમાતામહ, વૃદ્ધ પ્રમાતામહ, માતામહી, પ્રમાતામહી અને વૃદ્ધ પ્રમાતામહી. આમના માટે જે છે પ્રોષ્ઠપ્રદી થાય છે અને તે ભાદરવા સુદ પૂનમના દિવસે થાય છે. હવે એક બીજો પ્રશ્ન એવો કે જે લોકોની મૃત્યુ તિથિ જો પૂનમ હોય તો તેમનું શ્રાદ્ધ ક્યારે નાખી શકાય? અહીં એ સ્પષ્ટતા કરીશ કે ધર્મશાસ્ત્રમાં અલગ અલગ મત મતાંતરો છે, પરંતુ અધિક મત એમને મળે છે કે જેમની મૃત્યુતિથિ પૂનમ છે તેમનું શ્રાદ્ધ ખરેખર પૂનમના રોજ અથવા તો અમાસના રોજ જે છે એ કરવું જોઈએ. હવે ભાદરવા વદ કૃષ્ણ પક્ષ એટલે શ્રાદ્ધ પક્ષ, પિતૃપક્ષ અથવા તો મહાલય પક્ષ કહી શકાય. દિવંગત વ્યક્તિઓની મૃત્યુતિથિને અનુસાર આ પખવાડિયામાં તેમના નિમિત્તે શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ 2 પ્રકારના છે, એક પાર્વણ શ્રાદ્ધ અને બીજું એકોદિષ્ટ શ્રાદ્ધ. પાર્વણ શ્રાદ્ધ એટલે શું? તો કે અપરાહ્ન વ્યાપીની તિથિમાં જ થાય. અપરાહ્ન એટલે દિવસના 5 ભાગમાંથી ચોથો ભાગ. અહીં મિત્રો એક સ્પષ્ટતા કરીશ કે જે પંચાંગોની અંદર, સોશિયલ મીડિયાની અંદર જે શ્રાદ્ધ વિશે ચર્ચા કરવામાં આવે છે તે શ્રાદ્ધ ફક્ત અને ફક્ત પાર્વણ શ્રાદ્ધની ચર્ચા કરવામાં આવે છે. જ્યારે અહીં આપણે પાર્વણ શ્રાદ્ધ અને એકોદિષ્ટ શ્રાદ્ધ 2 અલગ અલગ વિડીયો દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. સર્વપ્રથમ આપણે પાર્વણ શ્રાદ્ધ વિશે સમજીએ તો અપરાહ્ન વ્યાપીની તિથિમાં થાય. અપરાહ્ન એટલે દિવસના 5 ભાગમાંથી ચોથો ભાગ. પાર્વણ શ્રાદ્ધ કોની પાછળ કરી શકાય છે? પિતા, પિતામહ, પ્રપિતામહ, માતામહ, પ્રમાતામહ, વૃદ્ધ પ્રતામહ
અને તેમની પત્નીઓની પાછળ કરવામાં આવે છે. તો એકોદિષ્ટ શ્રાદ્ધ ક્યારે થઈ શકે અને કોની પાછળ કરવામાં આવે છે? પહેલા તો આપણે એમનો સમય જોઈએ કે મધ્યાહન વ્યાપીની તિથિમાં થાય. મધ્યાહન એટલે દિવસના 5 ભાગમાંથી ત્રીજો ભાગ. એકોદિષ્ટ શ્રાદ્ધ કોની પાછળ થઈ શકે? બાપુજી એટલે કે પપ્પાના મોટા ભાઈ, આપણા પિતાના મોટા ભાઈ, કાકા, ગુરુ, ઉપાધ્યાય, ભાઈ, ભત્રીજો, મામા, માસા, બનેવી, શિષ્ય, જમાઈ, ભાણેજ, ફુવા, પુત્ર, વિમાતાના પિતા, મિત્ર તથા આ તમામની પત્નીઓની માટે થાય છે. હવે આ વિડીયો જે છે એ આપણે પાર્વણ શ્રાદ્ધની અંદર પણ પ્રથમ મૂકું છું અને એકોદિષ્ટમાં પણ મૂકું છું. બરોબર? એટલે અહીં તમને એ સ્વાભાવિક ખ્યાલ આવ્યો હશે કે શ્રાદ્ધ ખરેખર જે છે એ કેવી રીતે અને કયા સમયગાળા દરમિયાન કરવા જોઈએ. ચાલો આપણે આગળ જે છે એ જોઈએ. નમસ્કાર. ચાલો આપણે પાર્વણ શ્રાદ્ધ 2080 ના દિવસો જોઈએ. તારીખ 17/9/2024 ની મંગળવાર પોષપદી શ્રાદ્ધ અને પૂનમનું શ્રાદ્ધ. તારીખ 18/9/2024 ની બુધવાર એકમનું શ્રાદ્ધ. તારીખ 19/9/2024 ને ગુરુવાર બીજનું શ્રાદ્ધ. તારીખ 20/9/2024 ને શુક્રવાર ત્રીજનું શ્રાદ્ધ. તારીખ 21/9/2024 ને શનિવાર ચોથનું શ્રાદ્ધ. આ દિવસે ભરણી પણ શ્રાદ્ધ છે. તારીખ 22/9/2024 ને રવિવાર પાંચમનું શ્રાદ્ધ અને છઠનું શ્રાદ્ધ. આ દિવસે 2 શ્રાદ્ધ એકી દિવસે આવશે. તારીખ 23/9/2024 અને સોમવાર સાતમનું શ્રાદ્ધ. તારીખ 24/9/2024 ને મંગળવાર આઠમનું શ્રાદ્ધ. તારીખ 25/9/2024 ને બુધવાર સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ અને નોમનું શ્રાદ્ધ. તારીખ 26/9/2024 ને ગુરુવાર દસમનું શ્રાદ્ધ. તારીખ 27/9/2024 ને શુક્રવાર 11નું શ્રાદ્ધ. તારીખ 28/9/2024 ને શનિવાર. આ દિવસે કોઈ પણ પાર્વણ મહાલય શ્રાદ્ધ નથી. તારીખ 29/9/2024 ને રવિવાર 12નું શ્રાદ્ધ, સંન્યાસીઓનું શ્રાદ્ધ અને મઘા શ્રાદ્ધ. પુત્રવાળાએ મઘા શ્રાદ્ધ પિંડ રહિત કરવું જોઈએ. તારીખ 30/9/2024 ને સોમવાર 13નું શ્રાદ્ધ. તારીખ 1/10/2024 મંગળવાર અપમૃત્યુવાળાનું શ્રાદ્ધ, અસ્ત્ર શસ્ત્ર કે એક્સિડન્ટથી મરણ પામેલાનું શ્રાદ્ધ. તારીખ 2/10/2024 ને બુધવાર સર્વ પિતૃ શ્રાદ્ધ. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે મરણ પામ્યા હોય ને એમની તિથિ જો યાદ ન હોય તો અમાસને દિવસે કરી શકાય છે. અજ્ઞાત તિથિવાળાનું શ્રાદ્ધ, પૂનમનું શ્રાદ્ધ અને દર્શ શ્રાદ્ધ. તારીખ 3/10/2024 ને ગુરુવાર નાના નાની એટલે કે માતામાં અને માતામહીનું શ્રાદ્ધ થઈ શકે છે. અહીં એક વસ્તુ જે છે કે પૂનમનું શ્રાદ્ધ પૂનમ અથવા અમાસના રોજ કરી શકાય, પરંતુ પોષપદી શ્રાદ્ધ તો પૂનમના રોજ જ કરી શકાય. પિતા, માતા, માતામહ, પ્રમાતામહી, પ્રપિતામહ, પ્રપિતામહી, માતામહ, પ્રમાતામહી, પ્રમાતામહ, પ્રમાતામહી, વૃદ્ધ પ્રમાતામહ, વૃદ્ધ પ્રમાતામહીનું શ્રાદ્ધ પાવર્ણ શ્રાદ્ધ પદ્ધતિથી કરી શકાય. આ શ્રાદ્ધ અપરાહણકારે જ કરી શકાય છે, જે પિતૃઓ પૂર્વજો પાછળ યાદ કરીને ધાર્મિક પરંપરા અનુસાર શ્રાદ્ધ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતી ધાર્મિક ક્રિયા એટલે શ્રાદ્ધ. જે તે વસ્તુઓનું શ્રાદ્ધ હંમેશા શ્રદ્ધાપૂર્વકના ધાર્મિક પવિત્ર વિધિ વિધાન સાથે થાય છે અને કરવું જોઈએ.